નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. બાળકો, તમારી સમક્ષ રજૂ થઈ રહ્યું છે 29 જુલાઈ 2024 નું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું એકમ કસોટીનું પેપર ધોરણ 11. ખાસ અને ખાસ ધોરણ 11 ના વિદ્યાર્થીઓ કે જે એકમ કસોટીમાં 25 માંથી 25 માર્ક્સ લાવવા માંગે છે, એને આ વિડીયો છેલ્લે સુધી જોવાનો છે. એક એક પ્રશ્નને કમ્પ્લીટ તૈયાર કરવાનો છે. શરૂઆતમાં કહી દઉં કે હું તમને દરેક પ્રશ્નો જવાબ સહિત, આન્સર સહિત અહીંયા રજૂ કરવાનો છું. તો બાળકો, વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. સૌથી પહેલા ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દેજો. બાળકો, પેપરનો તમને ઓવરવ્યુ આપું તો ટોટલ 15 પ્રશ્નો છે. ઓકે, વિભાગ એ જે છે એમાં ટોટલ 5 MCQ પૂછાશે. ઓકે, ત્યાર પછી બાળકો વિભાગ બી છે, એમાં ટોટલ 5 શોર્ટ ક્વેશ્ચન્સ છે, અતિ ટૂંકા પ્રશ્નો. વિભાગ સી માં 2 પ્રશ્નો પૂછાશે, દરેક પ્રશ્નના 2 ગુણ છે. વિભાગ ડી માં 3 પ્રશ્નો પૂછાશે પણ લખવાના 2 છે. 14 ના અથવામાં 14 છે. ટોટલના દરેકના 3 ગુણ છે, 6 ગુણ. વિભાગ ઈ માં 2 પ્રશ્ન પૂછાશે, લખવાનો છે કોઈ પણ 1. 5 માંથી 5 ગુણનો એક પ્રશ્ન. ચાલો બાળકો, શરૂઆત કરીએ જવાબ સહિત પેપરની. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે, કુદરતી સંપત્તિમાં તુષ્ટિ ગુણનો ઉમેરો કરવાની પ્રક્રિયાને શું કહે છે? યાદ રાખજો, કુદરતી સંપત્તિમાં જરૂરી પ્રક્રિયા કરીને તુષ્ટિ ગુણ ઉમેરવું એને કહેવાય બાળકો ઉત્પાદન. નંબર 2, ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે? સાહેબ, ધંધો કેટલો કાર્યક્ષમ છે એ માપવા માટે ધંધામાં શું થવું અનિવાર્ય છે? નફો. એટલે ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ છે બાળકો નફો. ઈ મની ઓર્ડર, ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર દ્વારા મોકલેલી રકમ કેટલા કલાકમાં જે તે વ્યક્તિને તેના સરનામે મળે છે? બાળકો, 24 અવર્સ, 24 કલાકમાં ઈ મની ઓર્ડર વ્યક્તિને પોતાના સરનામે મળી જાય છે. કયો વીમો લ્યો તો એના પ્રીમિયમના દર સૌથી ઊંચા હોય છે? તો એના માટેનો સરસ મજાનો વીમો છે બાળકો, હવાઈ વીમો. ઓહો સાહેબ, હવાઈ માર્ગે હવે આપણે ખબર છે કે મુસાફરીનું સૌથી મોંઘું માધ્યમ હવાઈ છે. તો પછી માલ સામાન એમાં મોકલો તો વીમો પણ એનો કેવો હોય? હેવી હોય ને, મતલબ પ્રીમિયમ વધારે હોય. કયા પ્રકારની ટપાલમાં પાર્સલની સેવા મેળવતા જ સેવાની કિંમત ચૂકવવી પડે છે? તો એ છે બાળકો VPP, જેને કહેવાય વેલ્યુ પેએબલ પોસ્ટ. ચાલો બાળકો, સેક્શન બી તરફ આગળ વધીએ એ પહેલા તમને ખાસ જણાવી દઉં કે યુથ સ્વયં પબ્લિકેશન, યુથ એજ્યુકેશનના એક સરસ મજાના મટીરિયલ છે. ધોરણ 10 ના ગુજરાતી મીડિયમના હોય, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમના હોય અને આપણા ધોરણ 12 કોમર્સના હોય. તમે તમારા ભાઈબંધ દોસ્તાર મિત્રોને સજેશન કરી શકો છો. ખૂબ સરસ ઇઝી લેંગ્વેજ, વાંચવા બેસો એટલે વાંચવાનું મન થાય એવી સરળ લેંગ્વેજ સાથેના આ પુસ્તકો છે, આ મટીરિયલ્સ છે, જે આખું વર્ષ તમે આમાંથી તૈયારી કરો તો બોર્ડના પેપરમાં ખૂબ સારા માર્ક્સ લાવી શકાય બાળકો. એના માટે તમે અહીંયા આપેલા નંબર પર પણ કોન્ટેક્ટ કરી શકો છો અને ઓનલાઈન મગાવી શકો છો. MCQ નામાં આપણે જોયા. હવે જોઈએ બાળકો શોર્ટ ક્વેશ્ચન. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? બાળકો, આર્થિક લાભ કે નાણાકીય વળતરના હેતુથી, મતલબ પ્રવૃત્તિ તો જ કરું જો મને આર્થિક લાભ મળે, એને કહેવાય બાળકો આર્થિક પ્રવૃત્તિ. ઉદ્યોગોનું વર્ગીકરણ. તો ઉદ્યોગોના મુખ્ય 3 પ્રકાર પડે છે. પ્રાથમિક મૂળભૂત પાયાનો ઉદ્યોગ, બીજું છે ગૌણ ઉદ્યોગ અને ત્રીજું આવે છે બાળકો આનુષંગિક ઉદ્યોગ. સમય તુષ્ટિ ગુણનું સર્જન કેવી રીતે થાય? તો વખાર છે ને બાળકો સમય તુષ્ટિ ગુણનું સર્જન કરે કે માલની જરૂરિયાત ન હોય ત્યારે એને સ્ટોર કરવામાં આવે, વખારમાં સંગ્રહ કરવામાં આવે, અને જરૂરિયાત પડે ત્યારે એને વખારમાંથી રિલીઝ કરવામાં આવે ત્યારે સમય તુષ્ટિ ગુણનું સર્જન થાય છે. કઈ વીમા કંપનીએ દરિયાઈ વીમાની શરૂઆત કરી? તો બાળકો, 325 વર્ષ પહેલા લોઇડ્સ ઓફ લંડન નામની કંપનીએ દરિયાઈ વીમાની શરૂઆત કરી. ઓકે, તો જીવન વીમાના કયા પ્રકાર છે? તો જીવન વીમાના બાળકો મુખ્ય 2 પ્રકાર છે. આજીવન કે આખી જિંદગીનો વીમો, અથવા બીજું છે બાળકો હયાતીનો વીમો. ત્યાર પછી વિભાગ સી, ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ એટલે શું? તો બાળકો, હવે મોટા પ્રશ્નોમાં જ્યાં જરૂર જણાય ત્યાં સ્ક્રીનશોટ ખાસ લેતા જાજો. એકથી એક વ્યવસ્થિત IMP પ્રશ્નો છે અને આ પેપર તમારે કોઈ પણ સંજોગોમાં કરવાનું છે.
ત્યાર પછી જાહેર ભવિષ્ય નિધિ, જેને આપણે કહીએ છીએ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, PPF. ઓકે, એની મર્યાદા કેટલી છે? એની મુદત છે 15 વર્ષની. 15 વર્ષ પછી તમે એક્સટેન્ડ કરી શકો છો. ઓછામાં ઓછા કેટલા રૂપિયા? તો કે ભાઈ 500 ભરવા પડે. વધુમાં વધુ કેટલા? તો 1,50,000 ભરી શકાય દર વર્ષે વાર્ષિક. વિભાગ ડી, પ્રત્યેક પ્રશ્નના 3 ગુણ. વેપારનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓની ચર્ચા કરો. ઓકે, તો વેપાર એટલે નફો મેળવવાના આશયથી ચીજ વસ્તુની ખરીદ વેચાણની પ્રક્રિયા. યાદ રાખજો બાળકો, વેપારમાં કોઈ વસ્તુનું ઉત્પાદન નથી થતું. જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદીને યોગ્ય નફો એડ કરીને છૂટક વેપારીને વેચવું, અથવા જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદીને કોને વેચવું બાળકો? ગ્રાહકો. હવે બાળકો, જેની પાસે મટીરિયલ લેવા માટેની આર્થિક પરિસ્થિતિ નથી, એના માટે એક સરસ મજાનું એપ્લિકેશન પણ છે. ગૂગલ પ્લે સ્ટોર પર જઈને યુથ પેપર જનરેશન 1 to 12 યુથ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં તમને ધોરણ 9, 10, 11, 12 ના MCQs મળી જશે અને એટલી મસ્ત પ્રેક્ટિકલ તૈયારી થશે બાળકો, સ્કોર કાર્ડ સહિત. છે ને, અહીંયા જો લખેલું છે 0, 0, 1 માર્ક્સ આવે તો મોજ આવી જાય. તો આવું સરસ મજાનું એપ્લિકેશન છે, ડાઉનલોડ કરીને ટ્રાય કરો, મજા આવશે. વેપારની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે બાળકો. 14 નંબર છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. ઓકે, તો વીમો લેવો હોય તો બંને પક્ષકાર હોય, વીમો ઉતારનાર અને વીમા કંપની, બંને એકબીજા પર સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ. બાળકો, વિશિષ્ટ વખારો એટલે એવી વસ્તુ નો સંગ્રહ કે ભાઈ ઓઇલ છે, જે એક્સપ્લોઝિવ વસ્તુ છે, કોઈ ફટાકડા છે, રાંધણ ગેસ છે, ઝેરી મટીરિયલ છે, જેમ કે ભોપાલમાં ઓલું જે ભોપાલ કાંડ થયો હતો, આવા ઝેરી રસાયણો જે હોય એને સ્ટોર કરવા માટેના જે વખારો હોય એને વિશિષ્ટ વખારો કહે છે. એ ઉપરાંત ખાદ્ય પદાર્થો કે જે નાશવંત હોય. વિભાગ ઈ, પ્રત્યેકનો 5 ગુણ. 2 પ્રશ્નો આવશે, આપણે બંનેમાંથી કોઈ પણ એક લખવાનો છે. તો ધંધાના સામાજિક હેતુઓ જણાવો. તો આ જે ધંધો સમાજમાં રહીને જન્મે છે, સમાજમાં જ એનો ઉછેર થાય છે, તો સમાજ માટે પણ કેટલીક જવાબદારીઓ છે જે ધંધાએ અદા કરવાની હોય છે. ઓકે, તો આ સામાજિક હેતુઓ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બાળકો, ખાસ તૈયાર કરજો. અને જે વિદ્યાર્થી મિત્રો ટોપર બેચમાં જોડાવા ઈચ્છે છે, હજુ પણ મોડું થયું નથી, 9924445400 પર કોલ કરો બાળકો. ટોપર બેચ છે તે, એટલે કે વિદ્યાકુલ, આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈને પેલા વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે તમને આઈડિયા આવી જશે કે ધોરણ 9 થી 12 ગુજરાતની મીડિયમની ટોપ ટીમ કે જે સરસ મજાના એજ્યુકેટેડ લેક્ચર આખા થ્રુ આઉટ ધ યર નો સંપૂર્ણ સિલેબસ રેડી કરાવે છે વિદ્યાર્થીઓને, અને ફેસિલિટી સાથે લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર, ડાઉટ સોલ્યુશન, ફૂલ યર સ્ટડી, લેક્ચર નોટ અને બેસ્ટ રિઝલ્ટ તો ખરું. સાથે સાથે વિદ્યાર્થીઓની મૂંઝવણ ઉકેલવા માટે વોટ્સએપ સપોર્ટ તો છે જ. તો બાળકો 9924445400 પર અવશ્ય કોલ કરીને તમે ટોપર બેચમાં જોડાઈ શકો છો. ત્યાર પછી આવે છે બાળકો જીવન વીમાનો અર્થ અને તેના પ્રકાર. તો જીવન વીમા જે બાળકો છે જીવન લાઈફ માટે લેવામાં આવે છે, જેના મુખ્ય 2 પ્રકાર છે, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. ઓકે, જિંદગીનો વીમો એટલે વ્યક્તિનું મૃત્યુ થાય પછી તેના વારસદારને વીમાની રકમ મળે, અને હયાતીનો વીમો એટલે વ્યક્તિ હયાત હોય અને મુદ્દત પૂરી થાય ત્યારે વ્યક્તિને તેનું મળતો હોય છે વીમાનો લાભ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે તમે એટલે કે મારા પ્રિય ધોરણ 11 ના વિદ્યાર્થીઓ માટેનું BA વિષયનું એકમ કસોટીનું પેપર. ખાસ તૈયાર કરવાનું છે બાળકો, આને સ્કીપ નથી કરવાનું. અને વિડીયોમાં છેલ્લે સુધી જોડાયા છો તો અમારા સપોર્ટ માટે ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરીને તમારા દરેક મિત્રોને શેર કરી દેજો. ઓલ ધ બેસ્ટ.